चलो जोरदार आती है मुझे तो हिंदी, आप देख ही रहे અત્યારે બહુ ગળદી હોય. હા તો પછી રવિવારે કેમ ખોટું લાગી ગયું? ના ના મને એનું ખોટું લાગે છે. કેમ ખોટું લાગી ગયું? એનું એનું ખોટું લાગે. એને મેં ખાલી એમ કીધું ને કે હું એકલી જઈશ તો એને ખોટું લાગી ગયું. જઈએ તો જઈએ. તો કેમ છો મિત્રો? અમારા ન્યૂ વિડિયોમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો કિંજલ ગઈ હતી કોલેજેથી આવી ગઈ, ખાલી ઇન્ટ્રો. હજી કોલેજે લાવીને ઉપાડીને ડાયરેક્ટ હાલો વ્લોગ બનાવો. વ્લોગ તો બનાવવો પડે ને. કાલ કીધું તું કોલેજ વ્લોગ બનાવ્યો તો નથી લેવા દીધું. નથી બનાવ્યો. તો અત્યારે કેટલા વાગ્યા છે? 1:42 થઈ. નહીં મજા આવે. ભેગું નહીં થાય હમણાં નવું છે ને એટલે. ઠેક તો કાંઈ વાંધો નહીં. તો કિંજલ જાય છે એના ઘરે જ અમારા ઘરે જમવા માટે. કોલેજે ડાયરેક્ટ દુકાન ઉપર. પણ આ રસ્તામાં આવે તો વ્લોગ તો સ્ટાર્ટ કરવો કે નહીં? હવે તું કહેતો હોય તો એ બંધ કરી દે વ્લોગ. નહીં બનાવી વ્લોગ. ના હાલો તમે જમ્યા હું જમ્યા. તો તું રસ્તામાં આવે તોય ન આવતી, આ વ્લોગ નહીં બનાવી એમાં હું. આમ ટપચી થઈને વઈ જાય. હા તેમ વહી જાય, વ્લોગ નહીં બનાવી. આ વ્લોગ બનાવો તો એટલે મેં કીધું તા નીકળતો આવજે સ્ટાર્ટ કરવી. કાલે આવી હતી તમે નહોતા. હું તો આવી હતી. હું નહોતો, હું વહી ગયો ઘરે. તો હું પણ જાઉં છું ઘરે અત્યારે જમવા માટે. પછી આવશું હવે 3 વાગે કા 3 જ વાગે ને 2 તો વાગવા આવ્યા ને. હું 3 વાગે. તો જમીન તરત. હા હું જમીન આવી છું. હા તો વાંધો નહીં. ગાડી હાલો આ જઈએ. ચાલો. તારે ગાડી ભાઈ તારી જેવી છે, બગડ જ કરે. ત્યાં ઉપર આપણે ઓલા ભાઈની ગાડી છે. તો ચાલો હવે અમે ઘરે જઈએ. 3 વાગે આપણે આવીએ. હો જમીને હાલો હું જાઉં જમવા. મિત્રો મસ્ત મજાની નહીં પણ કોલેજથી ઘરે ગઈ હતી. ઘરેથી જમીને કામ કરીને ફ્રી થઈને હું આવી ગઈ. આ મારા મિસ્ટર બી જમવા ગયા હતા, જમીને આવી ગયા છે. હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન એન્ડ યુ? યુ મસ્ટ સો વેલકમ. એનું વેલકમ. 4 વાગી ગયા, 3 વાગે આવવાની હતી ને. હું તો 3 વાગે આવી ગયો હતો. હા પણ તમારો કોલ આવ્યો હતો પણ હું ઘરે હતી, જમીન ઊભી થઈ હતી. પછી ઘડીક ભત્રીજાને ભાણિયાને રમાડ્યો અને પછી મેં વાસણ સાફ કર્યા અને પછી મેં ફ્રેશ થઈ. કેમ કેટલા વાગે જમવાનું બનાવો તો? હું ગઈ ને 2:30 વાગે તો જમવાનું બનતું હતું. 2:30 વાગે બનતું હતું એટલે બનતું બહુ હતું, વહેલું બની ગયું હતું. ભાભી અને બા બંને જમી ગયા હતા. ભાઈને પપ્પાને આપતી હતી. તાર પપ્પા છે આ આપણને રજા હોય કાજ ગુરુની? ના એને રજા નહોતી. હમણાં હું ગઈ ને 2 વાગે પછી 5-10 મિનિટ રહીને આવ્યા. એ ગયા વીરડી. ઠેકા. અચ્છા એ કહેતા હતા ને પપ્પા ભાઈ ને એના ફ્રેન્ડ ત્રણે ગયા. સરસ. મારે જવાનું હતું પણ પછી મેં કીધું હવે શોપ મૂકીને ક્યાં જવું. અને પછી એકચ્યુઅલી મારે તો કંઈ દર્શન કરવાનું હોય નહીં. મેં કીધું ધક્કો ક્યાં ન્યા ઠેઠ ખાવું, એને કરતાં દુકાને વહી જાવ. એ પણ છે. તો અમારે છે ને આ સન્ડે જવાનું છે બહાર ફરવા મારા પપ્પાની સાથે. પહેલી વાર નહીં પણ બીજી વાર એની ઘણી વાર ગયા. તમારે આવવાનું છે ને સન્ડે ફરવા? જોઈશું ટાઈમ રહે તો આવી. સન્ડે એવું વિચાર્યું છે કે માળના જઈએ અને કાંઈ એવું વિચાર્યું છે કે 4 વ્હીલ લઈને છે ને બગદાણા અને ભગોડાની સાઈડ જાવી. આજ જોય આજે સારું છે. આજે નહીં, આજ તો પગ મેકવાની જગ્યા બગદાણામાં નથી. ક્યાં જવું? એમાં એવું છે પાછું મને બગદાણામાં ઓલું જમવાનું આવે ને એમાં મને ઓલું બટેટાનું શાક આપીને મને બહુ ભાવે. પાર્સલ કરતા એટલે મેં પપ્પાને કીધું, તમારે રવિવાર રજા છે તો માળના શું જાવ, હાલો ને આમ કાકા જઈએ. એટલે જવાનું છે રવિવાર ત્યાં. તું આવીશ ને? જોઉં છું ટાઈમ રહે તો આવીશ. રવિવારે સન્ડે ટાઈમ રહે તો આવીશ. ટાઈમ રહે તો આવીશ. મિત્રો સન્ડે કોને ટાઈમ ન હોય? સન્ડે બધાને ફ્રી ડે હોય. ટાઈમ રહે તો આવીશ. હજી એમ કે છે ટાઈમ રહે તો આવીશ. કાંઈ નહીં, એનો આવે કાંઈ નહીં, એને મૂકીને હું એકલી વહી જવાની. બાકી જવાનું એ પાક્કું જ છે. હે હાલ છે ને? હા જાતું છે યાર. તમતા અત્યારે જે એમાં હું વાંધો. અત્યારે દોય ને ચા. અત્યારે બહુ ગળદી હોય. હા તો પછી રવિવારે જ. કેમ ખોટું લાગી ગયું? ના મને એનું ખોટું લાગે છે. કેમ ખોટું લાગી ગયું? એનું ખોટું લાગે. મેં કીધું હું એકલી જઈ આવીશ. હા તો જઈ આવવાનું હોય, એમાં હું જાવું હોય જઈ આવે. એને મેં ખાલી એમ કીધું ને કે હું એકલી જઈ આવીશ તો એને ખોટું લાગી ગયું. જઈએ તો એમાં એનું મને ખોટું લાગે. હા એમ કરીને દાંત કાઢ લીધા. મારે હું જાવું મારી શાયરી ગોઈતી. મેં કીધું તું કોલેજ ગઈ તે મેં કાલ કોલેજ ગઈ હતી નહીં પણ કાલ નાઇટનું મેં કહી દીધું શાયરી ગોતી રાખજો, આવીને મારી શાયરી બનાવવાની છે. મગજ છે આ થોડું કઈ કોમ્પ્યુટર છે, ટાઈપિંગ કરો એટલે આવી જાય ડાયરેક્ટ. મગજ છે એટલે તમે શું કરો? જાગીને 10 વાગે આવી ગયો પછી શું કામ હોય? હવે મગજ કામ નથી કરતું મારું. તો છે ને હે ને ઘુમરી આમનો તો મગજ છે ને બીજે ન ફેરવાય.
વિચારે ડેઈલી વ્લોગ બંધ થઈ જવાના છે. હા, મિત્રો vlog ઈ એમ કહે છે કે અમારે ડેઈલી વ્લોગ બનાવીને અમે બંધ કરી દઈએ છીએ, તો તમે જરી કમેન્ટ બોક્સમાં કહી દેજો અમે ડેઈલી વ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખીએ કે બંધ કરી દઈએ. એનો વિચાર એમ છે કે બંધ કરી દઈએ, મારો વિચાર એમ છે કે અમે કન્ટિન્યુ શરૂ જ રાખીએ. એનું કહેવાનું એમ છે કે નકરું દુકાને રહી રહીને વ્લોગ બનાવીને બધા બોરિંગ થઈ જાય. મેં કીધું પણ મારે તો હવે કોલેજ શરૂ થઈ ગઈ તો હું 2-2:30 વાગે આવું, તો પછી કેવી રીતે બહાર જવાનું હોય એમ. તો એ એમ કહે છે વ્લોગ બંધ કરી દે, હું એમ કહું છું શરૂ રાખો. તમે કમેન્ટ કરજો સાગર જીતે કે હું, કારણ કે એનું કહેવાનું એમ છે એ બંધ કરી દે હું શરૂ રાખું. તમે એમ જ કમેન્ટ કરજો શરૂ રાખો, એમ નકર આ બંધ કરી દેશે. હાવ કહી દીધું બસ ને, હવે જોઈ લેજો શરૂ રાખવાનો છે કે બંધ રાખવાનો. કમેન્ટ બધી વાંચી લેજો. વાંધો નહીં, કમેન્ટ જોઈ ઉપરથી આપણે નક્કી કરશું કે વ્લોગ શરૂ રાખવા કે બંધ કરી દેવા. વાંધો નહીં, જોવી હાલો. વાને તો હવે અમે જઈએ છીએ શૂટ માટે. કિંજલ ઘડીક બંધ કરીને આવો તારો ડેકારો. ચાલો હવે જઈએ આપણે. ક્યાં જાશું? શાયરી ને ઈ છે ને, તો ફટાફટ આપણે રીલ્સ બનાવીને વહી આવીએ. વરસાદ અંધારે એક જ કટકો ને હા. એક જ બટકો. હા તો હાલો ચલો જલ્દી અમે જાવી રીલ શૂટ કરવી, તમને બતાવી. વ્લોગ બનાવવાનો છે વ્લોગ બનાવશે પણ મને વાળ ને એવું કાપવું તો પડે. ક્યારનો કહું છું ઊભી થાવ ઊભી નહોતી થતી. અત્યારે 5 વાગી ગયા ને હવે કહે છે અમારે રીલ શૂટ કરવાની છે. હમણાં પાછા 8 વાગી જાય તો પાછું જીમ જવાનું થાય. હવે કેવું વાતાવરણ થઈ ગયું જોરદાર. જો કેવું લાગે, તડકો નથી બહુ, સારું હે. ચલો ચલો લાઈટ ના કર, કેમ? મોડું થતા હે, મોડા હોતા હે. ચલો જલ્દી. આપણે હિન્દી બ્લોગ બનાવ પછી. नहीं वाह तो- तुमको मोटा है तो हम क्या करें. तो अभी हम जा रहे हैं डीमार्ट पर रील शूट करने के लिए. गुजराती बोलने पर क्या क्या बोल रही है तू? આપણે ગુજરાતી ભારતમાં રહીએ છીએ. क्या है? ભારત हम ગુજરાતમાં રહીએ हाँ तो છીએ. क्या है, हम तो आपको- हिंदी बोलेंगे. तो हम इंग्लिश बोलेंगे. हाँ तो बोल के दिखाओ ना. व्हाट आर यू डूइंग. हाँ चलो चलो जल्दी, मुझे नहीं इंग्लिश समझ में आती, मुझे सिर्फ हिंदी ही आती है. चलो हलवा पण हालो. अब से गाइस हम हिंदी में व्लॉग बनाया करेंगे. कैसा लग रहा है आप बताना हमको. किंजल को हिंदी नहीं आती है ना, ગુજરાતીમાં બ્લોગ આવશે બાકા શીખી બીજી કઈ વાત किंजल નહીં. किंजल को हिंदी नहीं आती इसलिए थोड़ी मुंझा મને जाती હિન્દી, है. ઇંગ્લિશ બે આવડે પણ હું રહું છું ગુજરાતમાં એટલે હું ગુજરાતી બોલીશ. मने तो थोड़ी थोड़ी आती है इसलिए कोई दिक्कत नहीं आती है. થોડી થોડી કે કમ આતી. चलो जोरदार आती है मुझे तो हिंदी, आप देख ही रहे हो मारी. हाँ गुजरातीમાં જ ખીજાય હું, હિન્દીમાં નહીં ખીજાવ. ઠીક है हिंदी में बतावતું. खीजाता हिंदी में क्या कर रही है, आपको आता नहीं है. નો મજા આવે. હાલ આવી ગયા અમારી લોકેશને. આયા અમે શાયરી ઉતારવી છે, તમને ખ્યાલ હોય તો હમણાંથી આયા જ આવી છે. કેમ કે શોપે બનાવીને રીલ્સ અમે થાકી ગયા, તો હવે શોપની નજીક જ છે તો અમે આયા રીલ્સ હવે બનાવવા માંડ્યા છીએ. ક્યાં ખબર જો બતાવી તમને, તમે જોઈ જ લ્યો હવે. આયા તા ડીમાર્ટ થી પાછા દુકાને. કેવો દાંત કાઢ્યા. કેમેરો કરે તારી સાઈડ ફોમ ઓલું કરી નાખજે. અમે ફાઇનલી આવી ગયા તા રીલ શૂટ કરીને શોપે. એક ભાઈની કોમેન્ટ આવી હતી કિંજલ શું આવી હતી? કે તમે શોપે રોશો કે નહીં. તો એને અમે તો શોપે હોય જ તે, પણ તમે કદાચ આઈ થિંક વ્લોગ જોતા હોય ને તો તમને એવું લોકોને લાગે કે આ લોકો અડધી કલાકે શોપ બંધ કરે પાછી ખોલે, આ લોકો શોપે રહેતા હશે કે નહીં. પણ એમાં ઓલરેડી 24 કલાક નહીં પણ 12 કલાક જેવું તો અમે શોપે હોય જ છીએ. એ તો અમે તમને લાગે એવું કાંક કહો ને અમને. એમ ન હોય. જો અમે મિત્રો 12 કલાક હોય દિવસમાં, અમે 10 થી 12 મિનિટ તમે વ્લોગ અમારો જોવો. 10 થી 12 મિનિટ અમે એવી બનાવી કે તમને એન્ટરટેનમેન્ટ લાગે, નકર બાકી તો આખો દિવસ શોપે જ બેઠા હોય. આખો દિવસનો થોડો કાંઈ તમને વ્લોગ ખબર હોય કે એવું છે. એટલા માટે બરોબર ને. કોક કહેશે 3 દિવસથી સ્ટોક પડ્યો પણ ગોઠવો ને. જગ્યા હોય તો ગોઠવી ને, આ બધું ફૂલ થઈ ગયું છે હે ને. તો તમે જે જોતા હોય ને એ ખાલી મનોરંજન માટે તમે બનાવેલું હોય છે, બાકી કંઈ એવું હોતું નથી. કોમેન્ટ આવે ને એટલે મેં કીધું કહી દઉં ને. આ રોજ તો જોવો અમારો આ ક્લોથ્સ કેવું છે. અમે રીલ્સ બનાવી છે ને, મેં કોઈ એક શોટ લઈ લો, કેવું લાગે છે કયો તમે કોમેન્ટ કરો. મસ્તીનું છે કા. 1 પીસ શું કહેવાય એને? 1 પીસ જ છે. ઓનલી કેટલાનું? 950. ઓનલી 950માં મસ્તીનું 1 પીસ તો છે આઉટફિટ. તો ચાલો હવે રીલ શૂટ કરી લઈએ. તો અત્યારે હતા અમારી શોપે કસ્ટમરનું બધું કામ પત્યું. હવે લગભગ વાગ્યા છે 7:30, અડધી કલાક છે અમારી પાસે. પછી અમારે જવું છે જીમમાં. અને કિંજલ ક્યાં છે તમને આમાં શોપમાં નહીં બતાતી હોય. જો ક્યાંય બતે જ કિંજલ, જો હમણાં બતાવ્યો ક્યાં ગઈ. લે હજી નથી બતાતી, ક્યાં આવી ગઈ? આ રહી. હું આવે સાયા
એને સવારની કોલેજ હોય ને તો એ કે મને બહુ ઊંઘ આવે છે તો એ હુંય જ ગઈ. એ સવારે જાગે 6 વાગે, પછી આવે 2 વાગે આવે ને, 2 વાગે આવે અને પછી 3 વાગે શોપે બી આવે. એટલે એને ઊંઘ આવે તો હુઈ જાય, પછી જીમમાં જઈશું અમે. हाँ वो मैंने आपको बोला था ना कि मैं बाद में कॉल करेंगी, तो अभी सागर है ना वो बाहर गया है और मुझे बताओ ना, वो मेरे से बहुत लड़ रहा है, मैं क्या करूँ? જીઓ વાળાની કંપનીમાં ફોન આવ્યો ને તો એ જોત કેવું બોલે ફૂતી ફૂતી. आप मुझे बाद में कॉल करना चाहती थी क्योंकि सागर बाहर गए हुए थे और अब वो आपसे लड़ रही है। हाँ किस बारे में लड़ रहे हैं? अभी वो बाहर गए और मेरे से रोज रोज बहुत लड़ रहा है वो. वो किसी सी बात से लड़ रहा है, कोई एक ही बात नहीं है, बहुत सारी बात है. ये तो बहुत परेशान करने वाली बात है। जब वो रोज रोज लड़ते हैं तो आपको कैसा महसूस होता है? झूठ बोल रही है मेरे को लड़की. बहुत वो परेशान करता है और मेरे को कभी कभी रोना भी आ जाता है. ક્યારની મને હોતી હોતી છે ને હેરાન કરે છે. હું આજે કપડાં હંકેલું છું, મેં કીધું એને ઊંઘ આવે છે ને ત્યાં ભલે હુવે. જો આ કપડાં હવે એક આ બાકી રહ્યું છે. હું થોડુંક કામ કરું છું ને એ જો વાતું કરે. એ જીઓ સેન્ટરમાં મારી ફરિયાદ કરે. જીઓ સેન્ટરમાં કોણ મારી ફરિયાદ કરે છે ને? કનું જીઓ સેન્ટરમાં હું મારી ફરિયાદ કરે? हेलो, जी आप सुन रहे हैं? मैं सुन रही हूँ, आप मेरी बात सुनिए कि वो मुझसे लड़ रहा है, मैं क्या करूँ? आप मुझको कुछ आइडिया दीजिए. मैं समझ सकती हूँ। जब कोई बार बार लड़ता है तो बहुत परेशानी होती है। क्या कुछ खास बातें हैं जिन पर अक्सर लड़ाई होती है? कोई बात नहीं हो, मैं જીમ માટે રેડી થઈ ગયા છે તો હવે આપણે શોપ ક્લોઝ કરીએ અને જઈએ જલ્દી જીમમાં. આ વ્લોગને એન્ડ કરવાનો ભૂલી ગયો હતો તો અત્યારે હું એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય કે ન ગમ્યો હોય લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઓલું બેલ આઇકન આવે ને એ દબાવી દો, જેથી અમારો વ્લોગ આવે ને ત્યાં તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો આપણે મળવી કાલે ન્યૂ વિડીયોમાં. ત્યાં લગીને બાય.